હેલો ફ્રેન્ડ, આજે આપણે ત્રિકોણમિતિના પરિચયના એમાં જે સૂત્ર આવે છે જે ત્રિકોણમિતિ ગુણોત્તરના એના વિશે અભ્યાસ કરીએ. તો ખાસ કરીને આ ત્રિકોણમિતિય સૂત્ર એના માટે પહેલા કાટકોણ ત્રિકોણનો ઉપયોગ થશે. કાટકોણ ત્રિકોણ કોને કહેવાય કે જે ત્રિકોણમાં કોઈ એક ખૂણાનું માપ 90 હોય તેવા ત્રિકોણને કહેવામાં આવે છે કાટકોણ. અહીંયા જે ચોરસ નિશાની કરેલ છે એ કાટખૂણાનો સંકેત બતાવે છે. એટલે આ ખૂણા બી નું માપ અહીંયા શું થશે 90. આ ત્રિકોણ એબીસી માં ખૂણા બી નું માપ 90, અહીંયા એ અને સી બાકીના બે ખૂણા રહ્યા. એમાં ખૂણા એ નું માપ મેં કહી દીધું છે, ખૂણા એ નું માપ માની લો કે થીટા છે, બરોબર. તો હવે આ ત્રિકોણમિતિય મેન જે ગુણોત્તર છે એના વિશેની વાત કરું તો હા, ત્રિકોણમિતિય જે મેન ગુણોત્તર છે એક હવે આ ત્રિકોણમિતિય જે 6 ગુણોત્તર છે ત્રિકોણમિતિના એના સૂત્ર વિશે લે. એના પહેલું સૂત્ર છે sin થીટા. થીટા એટલે આ ખૂણા એ ને આપણે થીટા નામ આપી દીધું. થીટાને આપણે ખૂણા સી ને પણ થીટા કહી શકીએ. પણ આ થીટા છે તો એની આ બીસી બાજુ છે ને આની સામેની બાજુ થશે, અને આ થીટાની આ એબી બાજુ છે ને પાસેની બાજુ, અને કર્ણ તો કાટખૂણાની સામેની બાજુ હંમેશા શું થાય કર્ણ. એટલે આ કર્ણ છે આ સામેની બાજુ આ પાસેની બાજુ. પણ જો થીટા આપણે આ ખૂણા સી ને થીટા કીધેલો તો આપણી સામેની બાજુ એબી થાય, અને આ બીસી છે ને એ પાસેની બાજુ થાય. એટલે એટલું મગજમાં રાખજો કે થીટા કોને આપીએ ને એના અનુરૂપ સામેની બાજુ અને પાસેની બાજુ બદલાશે. હવે અહીંયા sin થીટા છે એના માટે સૂત્ર શું છે? સા એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ. તો થીટાની સામેની બાજુ કઈ છે? બીસી, અને કર્ણ એસી. આ સૂત્ર બન્યું. એટલે સ ઉપરથી યાદ રાખજો, સામેની બાજુ છેદમાં કર્ણ. પછી cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. આ એબી પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે આ cos થીટા થશે. એટલે પાસેની બાજુ કઈ થશે? એબી, અને કર્ણ એસી. એવી રીતના tan થીટા. tan થીટા બરાબર સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, પણ કોને? થીટાની. તો થીટાની સામેની બાજુ કઈ છે? બીસી છેદમાં પાસેની બાજુ એબી. એટલે આનું સૂત્ર થયું. હવે કોસેક થીટા લ્યો તો એના માટે સૂત્ર ઉલટું છે. કર્ણના છેદમાં સામેની બાજુ, એટલે કર્ણ આપણો એસી અને સામેની બાજુ કઈ છે? થીટાની બીસી, એટલે કે એસી ના છેદમાં બીસી. ઓકે, sec થીટા બરાબર શું થશે? તો કે કર્ણના છેદમાં પાસેની બાજુ, એટલે કર્ણ એસી છેદમાં પાસેની બાજુ એબી. એવી રીતના cot થીટા બરાબર શું થશે? તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, એટલે કે એબી થીટાની પાસેની બાજુ કઈ થશે? એબી છેદમાં સામેની બાજુ બીસી. આ મૂળભૂત 6 ત્રિકોણમિતિય ગુણોત્તર છે. cos sin tan બરોબર, sin cos tan cosec sec અને cot એના સૂત્ર છે, બરોબર. એ કેવી રીતના શોધવા એના વિશે હવે તમે જુઓ. sin થીટા બરાબર શું છે? સામેની બાજુ છેદમાં કર્ણ, અને cosec થીટા લ્યો તો એના બરાબર શું છે? તો કર્ણના છેદમાં સામેની બાજુ. તે એકબીજાના વ્યસ્ત થયા. કોણ? sin અને cosec એ એકબીજાના વ્યસ્ત થયા. તો જો એનું સૂત્ર શું બનશે? એટલે sin થીટા બરાબર 1 ના છેદમાં cosec થીટા, અથવા આમ પણ લખી શકીએ cosec થીટા બરાબર 1 ના છેદમાં sin થીટા, અથવા cosec થીટાને આ બાજુ લઈ જાવ તો sin થીટા * cosec થીટા બરાબર 1. આ સૂત્ર તૈયાર થયું, બરોબર. હવે બીજું સૂત્ર છે. તો જો અહીંયા cos થીટા જો એના માટેનું સૂત્ર શું છે? પાસેની બાજુ છેદમાં કર્ણ, અને sec થીટા બરાબર કર્ણના છેદમાં પાસેની બાજુ. તો એ પણ એકબીજાના વ્યસ્ત થયા. તો એના માટે સૂત્ર કયું છે? cos થીટા બરાબર 1 ના છેદમાં sec થીટા વ્યસ્ત થઈ ગયું, અને sec થીટા બરાબર 1 ના છેદમાં cos થીટા. અથવા આ બંનેનો ગુણાકાર કરો, cos થીટા * sec થીટા = 1. કેમ કે એ વ્યસ્ત છે, બે વ્યસ્તનો ગુણાકાર 1 થાય. એવી રીતના sin અને cosec પણ વ્યસ્ત છે, એનો ગુણાકાર 1 થયો. એવી રીતના તમે જુઓ tan થીટા જુઓ અને cot થીટા જુઓ. એનું સૂત્ર શું છે? તો કે tan થીટા અને cot થીટા એના માટે સૂત્ર જો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, પણ cot થીટા એનું વ્યસ્ત પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. એટલે આપણે આમ લખ્યા tan થીટા બરાબર 1 ના છેદમાં cot થીટા લખી શકાય, અથવા cot થીટા બરાબર 1 ના છેદમાં tan થીટા. આ બંનેનો ગુણાકાર 1. તો આવી રીતના લખી શકાય. હવે આને યાદ કેવી રીતના રાખવું એ પ્રશ્ન છે. હવે જો tan થીટા બરાબર 2 અહીંયા sin થીટાના છેદમાં cos થીટા લખ્યું છે, એ કેવી રીતના આવે? તો tan થીટા બરાબર સૂત્ર શું છે? જો tan થીટા બરાબર સૂત્ર આને જોઈએ તો કે પાસેની બાજુ એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ tan થીટા બરાબર મૂળ સૂત્ર છે. હવે આ પંક્તિ અહીંયા અંશ અને છેદ, અંશમાં સામેની બાજુ છે, છેદમાં પાસેની બાજુ છે. હવે અંશ અને છેદને હું કોઈ સમાન સંખ્યા વડે ભાગું તો એમાં જવાબમાં કઈ ન ફેર પડે. તો અંશને પણ કર્ણ વડે ભાગું
અને છેદને પણ કર્ણ વડે ભાગવું, એટલે આ જવાબ આ કર્ણ પણ ઉડી જશે એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ રહેશે. તો અહીંયા આ સૂત્ર આ બન્યું, પણ સામેની બાજુ છેદમાં કર્ણ એ કોનું સૂત્ર છે તો કે sin θ, અને પાછળની બાજુ છેદમાં કર્ણ તો કોનું સૂત્ર છે, એટલે આમ પણ લખી શકાય sin θ છેદમાં cos θ. ને એવી રીતના cot θ આના વ્યસ્ત છે એટલે cos θ ના છેદમાં sin θ. સેમ આ રીતના આપણે સાબિત કરી. એટલે આ 11 સૂત્ર છે, પણ આ 11 સૂત્રો તમારે યાદ કેવી રીતના સહેલી રીતે યાદ રાખવા હોય તો આવી રીતના એક ષટકોણ તૈયાર કરી લો. આ ષટકોણની અંદર તમારે 11 સૂત્ર છે ને એ યાદ રહી જશે. બીજા ઘણા બધા સૂત્ર પણ યાદ રહી જશે. જો પેલા અહીંથી sin થી શરૂઆત કરવાનો, sin cos θ, નીચે sec θ cosec θ, ને tan θ cot θ. આ મગજમાં રાખજો. હવે આ ષટકોણની અંદર જેના વિકર્ણો છે ને, ષટકોણના વિકર્ણો ઈ આ સૂત્ર માટે વિકર્ણો એટલે જો આ sin θ આનો એની સામેનો ખૂણો કયો થશે cosec θ. ઈ એકબીજાના વ્યસ્ત છે. જો 1/sin θ લ્યો તો cosec θ મળે, 1/cosec θ લ્યો એટલે sin θ મળે. આ બંનેનો ગુણાકાર કરો તો એ શું મળી જશે 1. એવી રીતના આ વિકર્ણો લ્યો, 1/cos θ લ્યો એટલે sec θ મળશે, 1/sec θ લ્યો તો cos θ મળશે, ને આ બંનેનો ગુણાકાર લ્યો તો 1 મળશે. એવી રીતના આ જો 1/tan θ લ્યો, સામેના વિકર્ણો મેં જોયા, 1/tan θ એટલે cot θ મળશે, 1/cot θ એટલે tan θ મળશે, અને cot θ અને tan θ નો ગુણાકાર 1 થશે. અચ્છા, હવે બીજો આ 9 સૂત્ર થઈ ગયા. હવે 11મું સૂત્ર, 10મું સૂત્ર tan θ બરાબર sin θ છેદમાં cos θ. તો આજે tan θ છે. હવે તમે આ દિશામાં આગળ વધો, આમ આગળ વધો, બેમાંથી એક દિશા. તો અહીંયા પેલા sin આવે તો sin ના છેદમાં cos, આ tan θ નું સૂત્ર. અથવા તમે આમ પણ લખી શકો છો, અહીંયા શું આવે છે sec θ ના છેદમાં cosec θ. એટલે tan θ બરાબર આપ પણ લખી શકાય, sec θ ના છેદમાં cosec θ. હવે અહીંયા cot θ છે, એના બરાબર સૂત્ર શું, તો આ દિશામાં જાઓ, અહીંથી જાઓ આમ જાઓ તો cos θ ના છેદમાં sin θ, અથવા આમ જાઓ તો cosec θ ના છેદમાં sec θ. તો આ તમે જે ષટકોણ છે ને, આ ષટકોણની મદદથી આ સૂત્ર છે ને સહેલાઈથી યાદ રાખી શકો. આ ષટકોણનો ઉપયોગ કરીને આપણે સૂત્ર સહેલાઈથી યાદ રાખી શકીએ છીએ. તો પણ એના માટે આપણે શું ષટકોણના વિકર્ણો લેવાના, એટલે સામસામેના ખૂણાને જોડતા, તો આ સૂત્ર આના માટે સાચા પડશે. હવે એના પછીનું આગળ આપણે જોઈએ. હવે એના પછીના આપણે બીજા આ 6 સૂત્ર જોઈએ. એ કેવી રીતના, તો sin θ બરાબર cos 90 - θ. આ કેવી રીતના થાય? હવે પહેલા વસ્તુ તો એ ખ્યાલ રાખો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય. એમાં આ ખૂણાનું માપ 90 છે, કાટકોણ છે. એનો અર્થ શું છે કે આ બે ખૂણાનો સરવાળો 90 થવો જોઈએ, અને જે બે ખૂણાનો સરવાળો 90 થાય ને એવા ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવાય. જે બે ખૂણાનો માપનો સરવાળો 90 અંશ થાય એ બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવાય. તો આ એકબીજાના કોટિકોણ છે, એટલે કે આ બંનેનો સરવાળો 90 થાય. દાખલા તરીકે આ ખૂણાનું માપ, ખૂણા A નું માપ 10 હોય તો C નું માપ શું હશે 80. આનું માપ માની લો કે 25 હોય તો C નું માપ 65. આનું માપ 30 હોય તો આનું માપ 60. એટલે કે ટૂંકમાં આ જે ખૂણા હોય ને એને 90. હવે દાખલા તરીકે આનું માપ 30 છે તો આનું માપ 90 - 30 એટલે 60 થયા, એટલે બેનો સરવાળો. તો આનું માપ θ છે તો આ ખૂણાનું માપ શું થશે 90 - θ. હવે sin θ બરાબર આપણે આવી જોઈએ. sin θ બરાબર મેં પહેલા સૂત્ર લખાવ્યું હતું કે sin θ બરાબર સૂત્ર શું, તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ કઈ થશે, θ ની સામેની બાજુ, તો કે BC, અને કર્ણ શું થાય તો કે AC. હવે cos θ નહીં પણ cos 90 - θ લો. cos 90 - θ, તો cos θ બરાબર સૂત્ર શું, cos θ બરાબર સૂત્ર શું છે, પાસેની બાજુ છેદમાં કર્ણ. પણ પાસેની બાજુ કોની, તો θ ની. તો અહીંયા આ ખૂણો લીધેલ છે 90 - θ, એ ખૂણો લીધેલ છે. તો એની પાસેની બાજુ કઈ થશે BC છેદમાં કર્ણ AC. જો આ બે સરખા છે, sin θ બરાબર BC ના છેદમાં AC, અને cos 90 - θ બરાબર BC ના છેદમાં AC. આ બંને કેવા થયા, સમાન થયા. એનો અર્થ શું થયું કે આ બંને સમાન થાય. એટલે sin θ બરાબર cos 90 - θ.
સેમ એવી રીતના cos θ બરાબર પણ sin 90 - θ લખી શકાય. સેમ આ દરેક વસ્તુ એવી રીતના cosec θ અને sec θ બરાબર એના કોટી કોણ સમાન હશે એટલે cosec θ બરાબર sec 90 - θ એ સમાન અથવા sec θ બરાબર cosec 90 - θ એમ લખી શકાય અથવા tan θ બરાબર cot 90 - θ લખી શકાય અને cot θ બરાબર tan 90 - θ લખી શકાય. મેં અહીંયા જે સાબિત કર્યું એ પ્રમાણે તમે આ બધાને સાબિત પણ કરી શકો. આ મેં આવી રીતના સાબિત શું કર્યું કે sin θ એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે સામેની બાજુ θ ની કઈ BC કર્ણ 80 એટલે આ શું થયું BC ના છેદમાં 80 ને હવે cos 90 - θ લો એટલે એ શું થશે cos θ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ પણ ખૂણાની પાસેની બાજુ તો આ ખૂણાની પાસેની બાજુ હવે આ BC સામેની બાજુ નહીં થાય. સામેની બાજુ કોની છે આની આ પણ BC છે ને આ ખૂણાની તો પાસેની બાજુ છે એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે પાસેની બાજુ BC છેદમાં કર્ણ આ બે સમાન છે એટલે sin θ બરાબર cos 90 - θ આપણે લખી શકીએ. એટલે આવી રીતના 9 સૂત્ર યાદ રહે. પણ તમારી 9 સૂત્ર છે આ ષટકોણમાં યાદ રાખવો હોય તો કેવી રીતના યાદ રાખી શકાય તો જો સીધી લીટી ક્રોસ માની લો એક આ અને 3 સીધી લીટી એટલે ષટકોણ છે ને ષટકોણની સીધી લીટી એ કોટિકોણ માટે sin 90 - θ બરાબર cos θ અથવા cos 90 - θ બરાબર sin θ. એવી રીતના sec θ બરાબર cosec 90 - θ અથવા cosec θ બરાબર sec 90 - θ. એવી રીતના આપણે tan θ માં પણ લખી શકીએ tan θ બરાબર cot 90 - θ અથવા cot θ બરાબર tan 90 - θ. તો આ ષટકોણની અંદર જો આ સૂત્ર 6 યાદ રાખવામાં પણ આ ષટકોણ જ ઉપયોગી છે. પણ એમાં એની કઈ લીટી લેવાની સીધી લીટી. એક આ સીધી લીટી બીજી આ અને ત્રીજી આ યાદ રાખજો. આ ક્રમ આને આ રાખવો આમાં ક્રમ ફેર કરશો ને sin અહીંયા લખશો ને cos તમે અહીંયા લખો તો આ સાચું નહીં પડે. આનો ક્રમ sin θ cos θ આ રીતના નીચે પણ sec θ cosec θ અને tan θ cot θ આ જ ક્રમ હોવું જોઈએ બરોબર. જો આ ક્રમમાં ફેરફાર cos θ તમે અહીંયા લખી નાખો tan θ અહીંયા લખો તો આ સાચું નહીં પડે. એટલે આ ક્રમ માટે આ બધું સાચું છે યાદ રાખજો. એટલે આ સૂત્રથી આ કોટિકોણના જે 6 સૂત્ર છે તે. હવે એના પછીના જે સૂત્ર આવે એના વિશે આપણે અભ્યાસ કરીએ. હવે એના પછીના સૂત્ર આવે છે sin વર્ગ θ cos વર્ગ θ બરાબર 1. એટલે આ કેવી રીતના આવે પહેલા એમ આપણે મેળવી લઈએ. તો sin વર્ગ θ cos વર્ગ θ બરાબર 1. હવે જો આ કાટકોણ ત્રિકોણ છે ત્રિકોણ ABC અને આ ખૂણો 90 અંશનો છે. ત્રિકોણ ABC માં ખૂણો B 90 અંશનો છે. એટલે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે શું લખી શકીએ કે કાટખૂણો બનાવતી બે બાજુઓ એટલે કે AB અને BC એનો વર્ગ લ્યો એનો સરવાળો કરો તો એ કર્ણ જેટલો થાય. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે હું લખી શકું કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો પ્રમેય છે કે એની બે બાજુઓ છે કાટખૂણો બનાવતી બે બાજુઓનો વર્ગનો સરવાળો કરો તો એ ત્રીજી બાજુ એટલે કર્ણ જેટલો થાય. અથવા કર્ણનું માપ છે એની બે બાજુઓના કર્ણનો માપ છે એનો વર્ગ લ્યો તો એની બે જે કાટખૂણો બનાવતી બે બાજુઓ છે એના વર્ગોના સરવાળા જેટલો થાય. હવે આ આપણે મેળવ્યું. હવે હું અહીંયા બંને બાજુ બધા પદને તમામ પદને AC વડે ભાગી નાખું છું. આને AC ના વર્ગ વડે ભાગી નાખું આને પણ AC નો વર્ગ વડે ભાગી નાખું અને આને પણ AC ના વર્ગ વડે ભાગી નાખું. તો અહીંયા AB અને AC AB ના છેદમાં AC અને હું આમ પણ લખી શકું AB ના છેદમાં AC એનો વર્ગ. અહીંયા હું આમ પણ લખી શકું BC ના છેદમાં AC એનો વર્ગ અને AC જો અહીંયા AC નો વર્ગ છેદમાં AC નો વર્ગ ઉડી જશે એટલે શું આવશે 1. હવે AB એટલે આ θની કઈ બાજુ થશે પાસેની અને AC એટલે કર્ણ. તો પાસેની બાજુ છેદમાં કર્ણ એ કોનો સૂત્ર હતું તો cos θ. પણ અહીંયા વર્ગ છે એટલે અહીંયા શું આવશે cos વર્ગ θ. અને BC લ્યો તો આ BC છે θ ખૂણાની સામેની બાજુ અને AC કર્ણ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એ કોનું સૂત્ર હતું તો કે sin θ બરોબર. પણ અહીંયા વર્ગ છે એટલે sin વર્ગ θ લ્યો બરાબર 1. તો cos વર્ગ θ વત્તા sin વર્ગ θ બરાબર 1 અથવા આને આમ પણ લખી શકાય કે sin વર્ગ θ બરાબર sin વર્ગ θ પ્લસ cos વર્ગ θ બરાબર 1. આ સૂત્ર સાબિત થઈ ગયું બરાબર.
હવે હું અહીંથી આ cos વર્ગ થીટાને જમણી બાજુ લીધો એટલે પ્લસ છે એટલે માઇનસ થશે એટલે sin વર્ગ થીટા બરાબર આપણે શું લખી શકીએ 1 માઇનસ cos વર્ગ થીટા પણ લખી શકાય અને હવે અહીંથી હું આ સૂત્રની અંદર cos ને નહીં પણ sin ને જમણી બાજુ લીધો એટલે cos વર્ગ થીટા બરાબર 1 માઇનસ sin વર્ગ થીટા થાય એટલે આ સૂત્ર થયું હવે એના પછી જે આવે છે ને દાખલા તરીકે આ સૂત્ર કેવી રીતના આવ્યું એ આપણે જોઈએ ચોથા નંબરનું સૂત્ર તો આપણે અહીંયા sin વર્ગ થીટા પ્લસ cos વર્ગ થીટા બરાબર એ કેવી રીતના આવ્યું એ તો આપણે સાબિત કર્યું બરાબર હવે આ સૂત્ર આપણે લાવવાનું છે કે cosec વર્ગ થીટા બરાબર 1 પ્લસ cot વર્ગ થીટા તો હું બધા પદને છે ને અહીંયા કોઈ સમાન સંખ્યા વડે ભાગું એટલે જવાબમાં કઈ ફેર પડે નહીં તો હું અહીંયા આને ભાગી નાખું sin વર્ગ થીટા તમારે આને પણ sin વર્ગ થીટા વડે ભાગવા પડે અને આને પણ sin વર્ગ થીટા વડે ભાગવા પડે આ sin sin ઉડી જશે એટલે 1 રહેશે હવે cos ના છેદમાં sin તો એ શું છે cot એનો વર્ગ છે એટલે અહીંયા આવશે cot વર્ગ થીટા અને 1 ના છેદમાં sin તો આ જો 1 ના છેદમાં sin એના બરાબર આપણે શું લખી શકીએ cosec તો અહીંયા વર્ગ છે એટલે આ શું આવશે cosec વર્ગ થીટા એટલે 1 પ્લસ cot વર્ગ થીટા બરાબર cosec વર્ગ થીટા અથવા cosec વર્ગ થીટા બરાબર આમ લખી શકાય 1 વત્તા cot વર્ગ થીટા હવે એક જમણી બાજુ લઈ જાઓ અહીંયા કઈ નિશાની ન હોય તો પ્લસ ની નિશાની હોય જમણી બાજુ જાય એટલે cosec વર્ગ થીટા ઓછા 1 બરાબર cot વર્ગ થીટા થાય અને cosec વર્ગ થીટા હવે cot ને જમણી બાજુ લઈ લે cosec વર્ગ થીટા ઓછા cot વર્ગ થીટા બરાબર 1 આ બીજા ત્રણ સૂત્ર થઈ ગયા હવે આયા જ હવે મેં અહીંયા પેલા શું sin વડે ભાગ્યા હતા તો આ સૂત્ર બન્યા હવે હજી ત્રણ સૂત્ર બીજા આવીએ છે એ કેવી રીતના એ મેળવીએ તો એ કેવી રીતના મળશે દાખલા તરીકે હું અહીંયા sin વડે નહીં હવે cos વર્ગ થીટા વડે ત્રણેયને ભાગી નાખું તો sin ના છેદમાં cos બરાબર જો સૂત્ર નંબર 10 sin ના છેદમાં cos બરાબર આપણે શું લખી શકીએ tan વર્ગ છે એટલે મારે અહીંયા શું લખી શકાય tan વર્ગ થીટા cos વર્ગ ઉડી જશે એટલે 1 રહેશે 1 ના છેદમાં cos આ 1 ના છેદમાં cos એના બરાબર શું લખી શકાય તો કે sec તો વર્ગ છે તો મારે શું લખી શકાય sec વર્ગ આને હું આમ પણ લખી શકું આ બીજા ત્રણ સૂત્રો હું આ સાઈડ લખું છું મિત્રો આને હું આમ પણ લખી શકું સૂત્ર નંબર 7 એટલે sec વર્ગ થીટા બરાબર 1 પ્લસ tan વર્ગ થીટા બરાબર આને આમ પણ લખી શકાય હવે 8મા નંબરનું સૂત્ર કેવી રીતના બનશે હવે 1 ને જમણી બાજુ લઈ લ્યો એટલે વત્તા 1 છે ઓછા 1 થઈ જશે તો અહીંયા શું રહેશે tan વર્ગ થીટા તો આ બીજું સૂત્ર બની જશે અચ્છા હવે 9મા નંબરમાં આ સૂત્રની અંદર હું 1 ને નહીં પણ tan ને જમણી બાજુ લઈ લઉં એટલે sec વર્ગ થીટા ઓછા tan વર્ગ થીટા બરાબર 1 બરાબર તો આ બીજા 9 સૂત્ર આપણે મળી ગયા હવે આપણે પ્રશ્ન એમ થાય કે આ સૂત્ર આપણે કેવી રીતના યાદ રાખવા તો એ મુશ્કેલ છે આ કેવી રીતના એવા મેં સાબિત કર્યું પણ યાદ કેવી રીતના રાખવા તો આ કોષ્ટકને જ યાદ રાખવા આ કોષ્ટક યાદ હોય તો યાદ રહી જાય કેવી રીતના તો પહેલા હું જો અહીંયા રાઈટમાં કરું છું આ ત્રિકોણ એક બને છે મેં રાઈટ નિશાની કરી આનો ઉપયોગ કરવાનો sin વર્ગ થીટા પ્લસ cos વર્ગ થીટા બરાબર 1 સૂત્ર બન્યું વર્ગ લગાડ દો sin વર્ગ થીટા પ્લસ cos વર્ગ થીટા બરાબર 1 બરાબર હવે આ એકમાંથી cos વર્ગ થીટા બાદ કરો એટલે મને શું મળશે sin વર્ગ થીટા જો આ એકમાંથી મેં cos વર્ગ થીટા બાદ કર્યું એટલે મને શું મળ્યું sin વર્ગ હવે એકમાંથી હું sin વર્ગ બાદ કરું તો મને શું મળે cos વર્ગ થીટા બરાબર હવે પછીના ત્રિકોણના બાદ કરો એટલે આ ત્રણ છે ને એ સૂત્ર આવી ગયા હવે પછીના જે ત્રણ સૂત્ર છે ને એના માટે આ ત્રિકોણ એના પછીનો ત્રિકોણ નહીં લેવાનો એને બાદ કરી એના પછીનો એક મૂકીને એક ત્રિકોણ લે હવે આ ત્રિકોણનો બરાબર હવે તમારે અહીંથી આમ સ્ટાર્ટ નહીં કરવાનું cot વર્ગ થીટા વત્તા cosec વર્ગ થીટા બરાબર 1 એ અહીંયા સ્ટાર્ટ કર્યું હવે અહીંયા તો હવે 1 થી સ્ટાર્ટ કરવો પડશે 1 વત્તા cot વર્ગ થીટા બરાબર cosec વર્ગ થીટા છે 1 વત્તા cot વર્ગ થીટા 1 વત્તા cot વર્ગ થીટા બરાબર cosec વર્ગ થીટા એટલે બરાબર આપણે કિંમત શું મળી આ બરાબર તો હવે આમાંથી હું આ બાદ કરીશ ને cosec વર્ગમાંથી cot વર્ગ તો 1 મળશે મળ્યું cosec વર્ગમાંથી cot વર્ગ બાદ કરું તો 1 મળે અને આ જ cosec વર્ગમાંથી 1 બાદ કરું તો શું મળશે cot વર્ગ તો આ cosec વર્ગ થીટામાંથી 1 બાદ કરું એટલે cot વર્ગ થીટા
આ બીજા 3 સૂત્ર એટલે 6 સૂત્ર છે. હવે આ સૂત્ર માટે ફરી પાછો આ ત્રિકોણને બાદ કરો. આ ત્રિકોણ લ્યો, આમાં પણ 1 + tan વર્ગ થીટા, બરાબર 1 + tan વર્ગ થીટા બરાબર શું થશે? sec વર્ગ થીટા. આ બરાબર આ કિંમત આવી તો sec વર્ગમાંથી આ બાદ કરશો, sec વર્ગ થીટામાંથી 1 બાદ કરશો તો tan વર્ગ થીટા મળશે, બરાબર. અને sec વર્ગ થીટામાંથી tan વર્ગ થીટા બાદ કરશો તો 1 મળશે. તો અને આ ત્રિકોણનો ફરી પાછો ઉપયોગ થશે નહીં. તો આ બધા જ સૂત્ર છે, બરાબર. આ 11 સૂત્ર યાદ રાખવા માટે ષટકોણ છે અમે દોર્યો એની સીધી લીટી યાદ રાખવાની, બરાબર. તો 11 સૂત્ર એમાં આવી જશે. પછી આવે છે આ 6 સૂત્ર છે એ યાદ રાખવા માટે ષટકોણ છે, આ 11 સૂત્ર યાદ રાખવા માટે ષટકોણના વિકર્ણો યાદ રાખવાના. આ વિકર્ણો તમે યાદ રાખી લ્યો, બરોબર. તો એમાં 11 સૂત્ર આવી જાય. પછી આ ષટકોણની અંદર આ સીધી લીટી તમે લ્યો, બરોબર. આ સીધી લીટી 1 2 અને 3 સીધી લીટી છે, બરોબર. સમાંતર સીધી લીટી. તો એ તમને આ કોટિકોણના સૂત્ર આવશે. sin θ = cos 90 - θ, cos θ = sin 90 - θ વગેરે આવશે. એટલે આ બધું આવી જશે. ને એવી રીતના તમારે આ યાદ રાખવું છે તો એના માટે શું યાદ રાખવાનું કે ષટકોણ છે ના ત્રિકોણ પણ એક મૂકીને એક, એ મગજમાં રાખજો. ષટકોણના ત્રિકોણ યાદ રાખો. જો આ ત્રિકોણ sin વર્ગ θ + cos વર્ગ θ બરાબર 1, બરાબર. 1 માંથી તમે cos વર્ગ θ બાદ કરો તો sin વર્ગ θ મળશે, 1 માંથી sin વર્ગ θ બાદ કરો તો cos વર્ગ મળશે. પછીનો ત્રિકોણ તમે બાદ કરી નાખો. એના પછી આ ત્રિકોણ આવે તો આ ત્રિકોણમાં 1 + cot square θ = cosec square θ અથવા 1 + cot વર્ગ θ બરાબર cosec વર્ગ θ. cosec વર્ગ θ માંથી 1 બાદ કરો તો cot વર્ગ θ મળશે અને cosec વર્ગ θ માંથી cot વર્ગ θ બાદ કરો તો 1 મળશે. પછીનો ત્રિકોણ બાદ કરી નાખવાનો. એના પછીનો ત્રિકોણ આ લેવાનો 1 + tan વર્ગ θ બરાબર sec વર્ગ θ. sec વર્ગમાંથી 1 બાદ કરો તો tan વર્ગ મળે, sec વર્ગમાંથી tan વર્ગ બાદ કરો તો 1 મળે. તો આ બધા સૂત્ર છે યાદ રાખવા ખૂબ જ સહેલા છે. તમે આ સૂત્ર છે નોટબુકમાં લખી નાખજો અને યાદીમાં રાખજો.